वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरो नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દેવું મૂકીને મૃત્યુ પામનારાની દુર્ગતિ, તેનું બધું જ પુણ્ય કર્મ સમાપ્ત થઈ જાય છે, આ વિષય પર થોડી વાર શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો અથર્વવેદ 6:117 એકની અંદર વેદ ભગવાન કહે છે કે અંધૃણો ફવામી, અર્થાત કે કોઈના ઋણી ન બનો. યજુર્વેદ અધ્યાય 32ની અંદર વેદ ભગવાન કહે છે કે અંધૃણઃ શ્યામ, અર્થાત કે દેવાદાર ન બનો. એ જ 32મા અધ્યાયની અંદર પુનઃ વેદ ભગવાન કહે છે કે સર્વાન પથો અંધૃણા આક્ષિપેમ, અર્થાત કે જે ઋણમુક્ત છે એની જ ઉન્નતિ થાય છે. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે કોઈના ઋણી ન બનો અને જે ઋણમુક્ત છે તેની જ ઉન્નતિ થાય છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 125મા શ્લોકની અંદર કહે છે કે નતુ કાર્યમ ઋણમ ક્વચિત, અર્થાત કે કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. કારણ કે જે પણ કોઈક વ્યક્તિ કોઈની પાસેથી કરજ લે છે અને એ કરજ સામેવાળી વ્યક્તિને પરત નથી કરતો અને એવી જ અવસ્થાની અંદર એ પરલોકવાસી થઈ જાય છે, તો એનું બધું જ પુણ્ય જેની પાસેથી એણે કરજ લીધું હોય એને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે કૃત્ય ચિંતામણીની અંદર કહ્યું છે કે અગ્નિહોત્રી તપસ્વી ચ ઋણવાન મ્રિયતે યદી અગ્નિહોત્રમ તપશ્ચૈવમ સર્વમ તદ ધનિનો ભવેત. ઋણમ યેન પ્રયચ્છન્તિ પ્રમાદાદ અનુપાયતઃ ધનદાતુસ્તદીયમ સ્યાત પુણ્યમ યાત્ર પુરાર્જિતમ. અર્થાત કે અગ્નિહોત્રી અને તપસ્વી કરજ ચૂકવ્યા પૂર્વે જ જો મૃત્યુ પામે તો તેના કરેલા અગ્નિહોત્ર અને તપ બધું લેણિયાતને જતું રહે છે. જે કરજદાર પ્રમાદથી કે વિષમ પરિસ્થિતિને લીધે જો કરજ ચૂકવતો નથી તો તેનું પૂર્વે કરેલું બધું જ પુણ્ય ધન આપનારને મળી જાય છે અને એની દુર્ગતિ થાય છે. આ પ્રમાણે અહીં કૃત્ય ચિંતામણી નામના ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે પણ કોઈક મનુષ્ય કોઈની પાસેથી કરજ લે છે અને એ કરજ ચૂકવી શકતો નથી ને એવી અવસ્થાની અંદર એ પરલોકવાસી થઈ જાય છે, તો એણે જે પણ કંઈક પુણ્ય સંપાદન કરેલું હોય એ બધું જ પુણ્ય જેની પાસેથી એણે કરજ લીધેલી હોય એને પ્રાપ્ત થાય છે અને એની દુર્ગતિ થાય છે. અને એટલે જ માટે ગંગાપુત્ર ભીષ્મ મહાભારતની અંદર કહે છે કે પંચમે અહનિ ષષ્ઠેવા શાકમ પચતિ યો ગૃહે અનૃણી ચો ઉપવાસી ચ સ વારીચર મોદતે. અર્થાત કે જેના ઘરે પાંચમે કે છઠ્ઠે દિવસે કેવળ શાકભાજી જેવી રસોઈ બની શકતી હોય, અર્થાત કે પૂરતું અનાજ ન હોય છતાં પણ જો તેના ઉપર કરજ ન હોય અને નિર્વાહ માટે બહુ લાંબો પ્રવાસ ખેડવો પડતો ન હોય તો હે જળચર, તે મનુષ્ય અત્યંત સુખી ગણાય છે. ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે પાંચમે કે છઠ્ઠે દિવસે થોડું અનાજ પ્રાપ્ત થતું હોય અને એ ભક્ષણ કરવાથી જીવન નિર્વાહ થઈ જતો હોય ને એવા મનુષ્યના માટે કોઈનું કરજ નથી, તો એવો મનુષ્ય જે છે એ શ્રેષ્ઠ છે. માટે ભક્તો, ભલા થઈને ક્યારેય પણ કરજ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા નહીં. અન્યથા જો કરજ લઈને તમે જીવન નિર્વાહ ચલાવશો અને એ કરજ આપ્યા વગર મૃત્યુ પામશો તો જીવનભર જે પણ કંઈક સત્કર્મ કરેલું હશે એ બધું જ સમાપ્ત થઈ જશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે. આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણી